અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે તે પ્રકારે પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ તેમજ આસપાસના ડાર્ક સ્પોટ પર ફરજિયાત લાઇટો લગાવવામાં આવશે. સાથે જ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તા પર આવતી દુકાનો અને રેસ્ટોરાં પર સીસીટીવી લગાડવા પડશે. આ ઉપરાંત સી ટીમ દ્વારા પણ ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકો પર ચાપતી નજર રાખવામાં આવશે. સુરતમાં વકીલને પીઆઈ દ્વારા લાત મારવાની ઘટના હજુ ભૂલાઈ નથી, ત્યારે સુરતમાં વધુ એક વકીલ પર પોલીસની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમના પીઆઈ સહિત 4 પોલીસ કર્મચારી સરથાણા વિસ્તારમાં તપાસના કામે આવ્યા હતા અને અહીં આવેલ ટાઈમ શોપર્સ બિલ્ડિંગમાં એક વ્યક્તિની પૂછપરછ કરી રહ્યા હતા, જેથી તેમના વકીલે આવીને કેસની હકીકત જાણવા પ્રયત્ન કર્યો હતો. ત્યારે પોલીસે આ વકીલને અપશબ્દો કહી માર માર્યો હતો, જેને પગલે વકીલે અમદાવાદ સાયબર ક્રાઇમના પીઆઈ મકવાણા અને તેમની સાથે રહેલા અન્ય 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. આજે અમદાવાદના ગોતામાં આવેલ રાજપૂત ભવન ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની તાજપોશી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો, જ્યારે ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ભાજપ કોંગ્રેસના એક પણ મોટા નેતાઓ હાજર રહ્યા ન હતા.